अध्याय बीजो सुतोवाच ओम नमो भगवते वासुदेवाय नमः। सुतजी कहे છે કે હે ઋષિમુનિઓ, હવે હું તમને આ સત્યનારાયણ દેવની વ્રત કથાનો બીજો ઇતિહાસ કહું છું, તો તમે ધ્યાન દઈને સાંભળો। પૂર્વકાળની અંદર આ રમણીય એવા કાશીનગરમાં એક આ સતાનંદ નામના ગરીબ બ્રાહ્મણ રહેતા હતા। આ બ્રાહ્મણ દરરોજ ભિક્ષા માગવા જાય અને એમાં જે કાંઈ દ્રવ્ય મળે એનાથી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતા હતા। એક દિવસે આ બ્રાહ્મણ ભિક્ષા માગવા નીકળ્યા ત્યારે ભગવાનને એમ કહ્યું કે આ બ્રાહ્મણ બહુ દુઃખી થાય છે, તો એના દુઃખ દૂર કરી દઉં। એટલે ભગવાને આ વૃદ્ધ બ્રાહ્મણનો રૂપ લીધો અને આ ગરીબ બ્રાહ્મણ પાસે આવીને પૂછ્યો કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે બહુ દુઃખી થાય આ પૃથ્વી ઉપર શા માટે ફરો છો? ત્યારે આ બ્રાહ્મણે કહ્યું કે હું ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માગે આ મારા કુટુંબનું પોષણ કરે અને આ પૃથ્વી ઉપર ફરું છું। જો તમે કોઈ ઉપાય જાણતા હોય કે જેનાથી મારા દુઃખ દૂર થાય તો એ ઉપાય તમે મને બતાવો। ત્યારે ભગવાને કહ્યું કે તમે સત્યનારાયણ દેવની પૂજા કરો તો તમારા મનોરથ પૂર્ણ થશે। આમ ભગવાન વ્રતનું વિધિ કહે પોતે અંતર ધ્યાન થયા। એ ઘર આ બ્રાહ્મણે કેનું વ્રત ક્યારે કરીશ આવી ઉત્કંઠામાં આ ગરીબ બ્રાહ્મણને આખી રાત્રિમાં ઊંઘ આવી નહીં। સવારે વહેલો ઉઠે પોતાનું નિત્ય કર્મ કરે ભિક્ષા માંગવા ગયા તો ભિક્ષામાં ઘણું દ્રવ્ય મળ્યું। ભગવાન સત્યનારાયણ દેવના પ્રસાદે કરે આ બ્રાહ્મણને એ દિવસે ભિક્ષામાં ઘણું દ્રવ્ય મળ્યું। ઘરે આવે પોતાના સગાવાલાને બોલાવે ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું। સુતજી કહે છે કે હે ઋષિમુનિઓ, આ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી થોડા સમયમાં અગણિત સંપત્તિનો માલિક થયો। એટલે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારે પૂનમને દિવસે વ્રત કરવા લાગ્યા। એક વખત આ બ્રાહ્મણ પોતાની સંપત્તિ પ્રમાણે આ ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરે છે। એવામાં એક લાકડાનો ભારો માથા ઉપર લઈ અને કઠિયારો ત્યાંથી નીકળ્યો। એને પાણીની તરસ લાગી, સામે બ્રાહ્મણનું ઘર જોયો એટલે લાકડાનો ભારો દરવાજાની બહાર મૂકે આ બ્રાહ્મણના ઘરમાં પાણી પીવા ગયો, પણ ત્યાં બ્રાહ્મણને પૂજન કરતા જોઈ ત્યાં બેઠો કથા સાંભળે પ્રસાદ લીધો। પછી બ્રાહ્મણને નમસ્કાર કરી પૂછ્યો કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે આ કોની પૂજા કરતા હતા અને આ વ્રત કરવાથી શું ફળ થાય તે હે પ્રભુ આપ મને કૃપા કરી કહો। ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે ભેલ, આ સત્યનારાયણ દેવનું વ્રત છે। આ વ્રત કરવાથી ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થાય છે। મારી પાસે ધન ધાન્યાર્થ કરે હું ભગવાન સત્યનારાયણ દેવના પ્રસાદે કરે અગણિત સંપત્તિનો માલિક થયો। આમ બ્રાહ્મણના મુખમાંથી સત્યનારાયણ દેવનું વ્રત ત્યાં લાકડાના ભારાવાળા કઠિયારાએ સમજી લઈ ઘણો હરખાતો બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કરે પાણી પીધો અને પોતાના નગર વિશે કહ્યો। બીજે દિવસે જ્યારે તે લાકડા વેચવા જતો હતો ત્યારે મનમાં સંકલ્પ કર્યો કે આજે આ લાકડા વેચવા જતા જે કાંઈ પણ કિંમત મળશે તે બીજે કારણે ન ખર્ચતા એ પૈસાથી હે ભગવાન હે સત્યનારાયણ દેવ, હું તમારું વ્રત કરીશ આવો મનની અંદર નિશ્ચય કરીને એવા નગરમાં ગયો કે જ્યાં શેઠ અને સાહુકાર લોકો રહેતા હતા। એમાં એક શેઠે
દરરોજ લાકડાની જે કાંઈ કિંમત મળતી હતી એના કરતાં આ બમણી આપી ભારો લીધો. આ કઠિયારાને બમણી કિંમત મળતા બાદ ઘણો આનંદ થયો. પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો રવો વગેરે પદાર્થ સવાસે પ્રમાણમાં લઈ આ બીજી પૂજાની બધી સામગ્રી વેચાતી લઈ ઘેરે આવી સગાવાલાને બોલાવી આ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યો. સુતજી કેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ, આ બ્રાહ્મણે અને લાકડાના વાળાવાળા કઠિયારાએ પૂર્ણ ભક્તિથી સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી આ લોકના બધા સુખ ભોગવે ભગવાનનું ધામ વૈકુંઠની અંદર ગયા. વિદેશરે સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાનો બીજો અધ્યાય સંપૂર્ણ થયો. બોલો શ્રી સત્યનારાયણ દેવ.